ડભોઈ પોલીસનો પાન પાર્લરો પર સપાટો. એસટી ડેપો અને સિનેમા રોડ પરથી પ્રતિબંધિત ગોગો પેપર તથા ઈ-સિગારેટનો જથ્થો ઝડપાયો. ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા સગીરો અને યુવાધનને નશાની લતથી બચાવવા માટે રોલિંગ પેપર, ગોગો, સ્મોકિંગ કોન અને હુક્કાની સામગ્રી પર પ્રતિબંધ લાદ્યા બાદ ડભોઈ પોલીસે આક્રમક કાર્યવાહી શરૂ કરી છે. ડભોઈ પોલીસના પેટ્રોલિંગ દરમિયાન શહેરના વ્યસ્ત એવા એસટી ડેપો વિસ્તાર અને કૃષ્ણા સિનેમા રોડ પર આવેલા પાન પાર્લરોમાં દરોડા પાડી પોલીસે 15,000 રૂપિયાથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ડભોઈ પીઆઈ કેજે ઝાલાના માર્ગદર્શન હેઠળ પોલીસની ટીમે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે 2 અલગ અલગ સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. કૃષ્ણા ટોકીઝ સામેના અલંકાર પાન હાઉસમાં તપાસ કરતા દુકાન માલિક ઉજ્જવલકુમાર કૃષ્ણકાંત શાહ પાસેથી હુક્કાના ફ્લેવર્સ, કોલસા અને હુક્કો મળી આવ્યો હતો અને એસટી ડેપો વિસ્તારના છોટું પાન પાર્લરમાં પોલીસે સપાટો બોલાવી સંચાલક લતીફભાઈ ફકીર મોહમ્મદ મંસૂરી પાસેથી મોટા પ્રમાણમાં પ્રતિબંધિત ગોગો રોલિંગ પેપર અને અન્ય સામગ્રી ઝડપી પાડી હતી. પોલીસની આ કાર્યવાહીમાં માત્ર રોલિંગ પેપર જ નહીં પરંતુ સરકાર દ્વારા પ્રતિબંધિત એવી ઈ-સિગારેટ પણ જપ્ત કરવામાં આવી છે. કુલ 15,000 રૂપિયાથી વધુની કિંમતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે, જેમાં પ્રતિબંધિત ગોગો પેપર અને પરફેક્ટ રોલ કોન હુક્કો પીવાના સાધનો અને કોલસાનો સમાવેશ થાય છે. પ્રતિબંધિત ઇલેક્ટ્રોનિક સિગારેટ પર કડક કાયદેસરની કાર્યવાહી. રાજ્ય સરકારના ગૃહ વિભાગના પરિપત્રના જાહેરનામાના ભંગ બદલ બંને વેપારીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે આરોપીઓને BNSS કલમ મુજબ નોટિસ ફટકારી છે. ડભોઈ પોલીસે નશાના આ કારોબાર સામે લાલ આંખ કરી છે. પોલીસ હાલ એ દિશામાં તપાસ ચલાવી રહી છે કે આ વેપારીઓ આટલા મોટા પ્રમાણમાં પ્રતિબંધિત માલ ક્યાંથી લાવતા હતા, આ નેટવર્ક પાછળ કયા મોટા સપ્લાયરો જવાબદાર છે તેની પૂછપરછ શરૂ કરવામાં આવી છે. પોલીસની આ કડક કાર્યવાહીથી ડભોઈના અન્ય પાનગલ્લા સંચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે. નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો.